ઓગસ્ટમાં વરસાદ વિના ત્રણ સપ્તાહ વીતી ગયા છે। જો કે આગામી 72 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। વાવણી લાયક હજુ પણ વરસાદ કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં નથી પડ્યો, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। થોડી વાર સુધી વરસાદી માહોલ રહે અથવા તો કેટલાક કલાકો સુધી સતત વાદળછાયું વાતાવરણ રહે, એ પ્રકારની પરિસ્થિતિ આગામી 72 કલાક સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં રહેવાની છે। પરંતુ જો ઓવરઓલ જોવા જઈએ તો એ એક મજબૂત સિસ્ટમ નથી, છૂટો છવાયો વરસાદ છે। સારો કહી શકાય, સાર્વત્રિક કહી શકાય, ભારે વરસાદ કહી શકાય, એ રીતે એક ધારો વરસાદ નથી પડ્યો અને એની આપણે રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોએ પિયત ચાલુ કરી દીધું છે જ્યાં જ્યાં સગવડ છે ત્યાં, પણ જ્યાં સગવડ નથી પિયત માટેનો ત્યાં વરસાદ હજુ પણ દેખાઈ નથી રહ્યો। હાલ પૂરતું સારા સંકેત બંગાળની ખાડીમાંથી આવી રહ્યા છે। ઓગસ્ટ મહિનો આમ તો હવે પૂર્ણતાને આરે છે, છતાં પણ ગુજરાતમાં વરસાદની ઘટ લગાતાર વધી રહી છે। ઓગસ્ટમાં વરસાદ વિના ત્રણ સપ્તાહ વીતી ગયા છે। હવામાન વિભાગે વરસાદ અંગે તાજું અપડેટ આપ્યું છે। હજુ પણ મજબૂત વરસાદી સિસ્ટમના એંધાણ ન હોવાની વાત છે। જો કે આગામી 72 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યાં બંગાળની ખાડી નજીક 2 નવી સિસ્ટમ સક્રિય થઈ। ખાનગી એજન્સીઓએ નવા ડિપ્રેશન અંગે તસવીર પણ રિલીઝ કરી છે, જ્યાં બંને ડિપ્રેશન ગુજરાત તરફ આવીને વરસાદ લાવી પણ શકે છે। જો કે એ માટે હજુ થોડા દિવસ સુધી રાહ પણ જોઈ પડે છે। એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી શરૂઆતથી કે 15 ઓગસ્ટ બાદ જે કોઈ સિસ્ટમ બને એની ગુજરાત પર અસર થશે, પરંતુ એ સિસ્ટમો બંગાળની ખાડીમાં બની મધ્યપ્રદેશ સહિતના વિસ્તારો સુધી પહોંચી, પરંતુ ગુજરાતની અંદર એમની જોઈએ તેવી અસર નથી થઈ। વાવણી લાયક હજુ પણ વરસાદ કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં નથી પડ્યો, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે અને આ આખો મહિનો કોરું કટ જોવા મળી રહ્યો છે। પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જામનગર, દ્વારકા, પોરબંદર સહિતના જે વિસ્તારો છે ત્યાંના ખેડૂતોમાં અત્યારે એક ચિંતા છે કે આ વિસ્તારોની અંદર વરસાદ હજુ આવશે કે નહીં આવે, કારણ કે વાવણી થઈ પણ નથી હજી કેટલી જગ્યાએ। મુફદ્દલ ન્યૂઝરૂમથી જોડાય છે। મુફદ્દલ, જે રીતે સૌરાષ્ટ્રની અંદર હજુ પણ વરસાદની ઘટ છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો હજી પણ કોરા કટ જોવા મળી રહ્યા છે। ઓગસ્ટ મહિનો હવે વીતવા આવ્યો છે, પરંતુ હવામાન વિભાગે ફરી એકવાર એક તસવીર રિલીઝ કરી છે, જેની અંદર બંગાળની ખાડીમાં 2 નવી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। શું લાગે છે આ સિસ્ટમ ફરી એકવાર ગુજરાત તરફ આવી અને વરસાદ વરસાવી શકે છે? બિલકુલ, જે રીતે અત્યારની સ્થિતિ છે, આપણે 21મી ઓગસ્ટે છીએ અને હજુ પણ ગુજરાતમાં એવી કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી દેખાઈ રહી અને આજે જે હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ છે એ પણ ખાસ ઉત્સાહજનક નથી। આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના ચોક્કસથી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ એની માત્રા સામાન્યથી મધ્યમ કક્ષાની રહેશે। ઝાપટા પડી શકે છે, હળવો વરસાદ પડી શકે છે, ઘણા ખરા વિસ્તારમાં મધ્યમ કક્ષાનો વરસાદ પણ પડી શકે છે। થોડી વાર સુધી વરસાદી માહોલ રહે અથવા તો કેટલાક કલાકો સુધી સતત વાદળછાયું વાતાવરણ રહે, એ પ્રકારની પરિસ્થિતિ આગામી 72 કલાક સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં રહેવાની છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં આ પરિસ્થિતિ રહેવાની છે, પરંતુ જો ઓવરઓલ જોવા જઈએ તો એ એક મજબૂત સિસ્ટમ નથી, છૂટો છવાયો વરસાદ છે અને એ પરિસ્થિતિ ક્યારે મજબૂત બનશે એને લઈને ખાનગી એજન્સીનું બીજું એક અપડેટ પણ મહત્વનું છે, એટલા માટે કે જ્યાં બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન સર્જાયું હતું એના બદલે હવે અત્યારે જે અપડેટ આવી રહ્યું છે, તસવીર પણ આપણે બતાવી રહ્યા છીએ, ખાનગી એજન્સીની એ તસવીર છે જેમાં 2 ડિપ્રેશન દેખાઈ રહ્યા છે। એ સર્કલ કરીને બતાવ્યા છે કે કઈ રીતે 2 ડિપ્રેશન થયા છે અને આનો અર્થ એ થાય છે કે જો આ બંનેમાંથી કોઈ પણ એક ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તો આગામી દિવસોમાં ગુજરાત તરફ સારા વરસાદ ધરાવતી મજબૂત સિસ્ટમ આવી શકે છે। પણ અહીંયા ફરીથી જો અને તો નડી રહ્યો છે આપણને, કેમ કે 2 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદ નથી।
19 દિવસ એટલે લગભગ 3 સપ્તાહ વીતી ગયા જ્યારથી ગુજરાતમાં ક્યાંય સારો કહી શકાય, સાર્વત્રિક કહી શકાય, ભારે વરસાદ કહી શકાય એ રીતે એક ધારો વરસાદ નથી પડ્યો અને એની આપણે રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોએ પિયત ચાલુ કરી દીધું છે જ્યાં જ્યાં સગવડ છે ત્યાં, પણ જ્યાં સગવડ નથી પિયત માટેનો ત્યાં વરસાદ હજુ પણ દેખાઈ નથી રહ્યો. આગામી 72 કલાક સુધી પણ એ સ્થિતિ બનવાની છે. જો કે આની પહેલાંના અહેવાલમાં મેં કહ્યું હતું કે 23મી ઓગસ્ટે ચિત્ર વધારે સ્પષ્ટ થશે, એટલે હજુ આપણે 48 કલાક એ રાહ જોવાની છે. 23મી ઓગસ્ટે આપણને ખબર પડશે કે શું કોઈ મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપર ઘેરાવા જઈ રહી છે કે કેમ. હાલ પૂરતું સારા સંકેત બંગાળની ખાડીમાંથી આવી રહ્યા છે, પણ હવામાન વિભાગનું જે અપડેટ છે આગામી 72 કલાક સામાન્ય સ્તરનો જ વરસાદ રહેવાનો છે. આશા રાખીએ કે જે નવી સિસ્ટમ બને છે એ મજબૂત બને અને એક ધારો 4-5 દિવસ સુધી ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ પડે. આ બધાની વચ્ચે એક મહત્વનું બીજું અપડેટ પણ હું ઉમેરી દઉં. 3 સપ્તાહ સુધી લાગલગાટ ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડ્યો જ નથી. હજુ એક સપ્તાહ એમાં ઉમેરાઈ જાય તો સરકારી વ્યાખ્યા મુજબ જો વરસાદના સમયગાળા દરમિયાન એટલે કે ચોમાસું જેને આપણે કહીએ છીએ 15મી જૂનથી 15મી ઓક્ટોબર દરમિયાન 4 સપ્તાહ સળંગ જો વરસાદ જે તે વિસ્તારમાં ન પડે તો એ વિસ્તારને દુષ્કાળની કેટેગરીમાં ગણવામાં આવે, અનાવૃષ્ટિમાં ગણવામાં આવે અને ત્યાં એ વિસ્તારના ખેડૂતોને સરકારી લાભ મળવાપાત્ર યોજના આપણા ગુજરાતમાં એક્ટિવ છે. એટલે જો હજુ એક સપ્તાહ કોરું રહેવું તો ગુજરાતના 1-2 નહીં ઘણા બધા અસંખ્ય તાલુકા એવા હશે કે જ્યાં દુષ્કાળગ્રસ્ત જે યોજનાનો લાભ છે, સરકારી યોજનાનો લાભ એ ખેડૂતો લઈ શકશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.